Hello students, welcome to our school standard 9th subject English માં unit number 6 the train બરોબર છે the night train at દેઓલી દેઓલીમાં રાતની ગાડી એ જે યુનિટ વિશે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા પણ સાથે સાથે આપણે કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરીની એક્સરસાઇઝ પણ પ્રીવિયસ વિડીયોમાં આપણે સમજી ગયા છે. તો અહીં આપણે સમજશું લેંગ્વેજ પ્રેક્ટિસ. તો એમની જે અલગ અલગ એક્સરસાઇઝ છે જે આપણે જોવાની છે. તો ચલો આપણે શરૂ કરીએ. લેંગ્વેજ પ્રેક્ટિસમાં L1 તમને આપેલું છે વર્ક ઇન અ પેર, કાર્ય છે કેવું કરો, જૂથમાં કરો. બરોબર છે. શું આપી છે સૂચના? તો કે રાઇટ ધ ઓક્યુપેશન ઓફ ધ સ્પીકર. બરોબર છે. જે બોલનાર છે એનું ઓક્યુપેશન એટલે કે વ્યવસાય છે તમારે લખવાનો છે. તો અહીંયા આપણે જોવાનું છે કે વાક્ય છે એ બોલે છે કોણ, જે બોલે છે એમનો વ્યવસાય છે તમારે લખવાનું છે. જસ્ટ તમને ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું. બરોબર છે. તો હી શું થઈ ગયો તમારો? બોલનાર. એ બોલે છે ને કે તે મને કહ્યું. મી એટલે કે હું. બરોબર છે. તો મી બનશે તમારું શું છે? તો કે લિસનર, મતલબ કે સાંભળનાર. અને આ બોલનાર છે એટલે આપણે એને શું કહેવાય? તો કે સ્પીકર. ધેટ આઈ શુડ નોટ ડ્રાઈવ અન્ટિલ આઈ વોઝ 18 years. કે આઈ શુડ નોટ ડ્રાઈવ, કે હું છે એ ડ્રાઈવ કરી શકું નહીં. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી હું 18 વર્ષનો ન હતો ત્યાં સુધી. આવું મને એને કહ્યું. બરોબર છે. તો આવું કોણ કહે? તો ઓબ્વિયસલી કોણ કહેશે? તો કે ટ્રાફિક પોલીસ. બરોબર છે. તો હી છે એ તમારું શું દર્શાવે છે? તો હી છે એ દર્શાવે છે સ્પીકર. પછી આપેલું છે ફર્સ્ટ જોઈએ આપણે, શી ટોલ્ડ મી ધેટ. બરોબર છે. જો અહીંયા શી આપેલું છે તો સી શું છે? તો કે તમારું જે છે સ્પીકર. બરોબર છે. જ્યારે મી શું છે? તો કે લિસનર, જેને આપણે ચોરસ વડે દર્શાવેલું છે, જેથી તમને ખબર પડે કે સાંભળનાર કોણ છે અને જે છે બોલનાર કોણ છે. ધેટ આઈ વોઝ નોટ ટેકિંગ માય મેડિસિન રેગ્યુલરી. કે તેણીએ મને કહ્યું કે હું મારી મેડિસિન્સ એટલે કે દવાઓ છે એ દરરોજ લેતી ન હતી. બરોબર છે. કોણ કહે? ઓબ્વિયસલી. બરોબર છે. સલાહ સૂચન છે દવા બાબતે જે કહે છે કોણ આપશે? તો કે એનું ઓક્યુપેશન શું હશે? તો કે ડોક્ટર. રેડી? પછી સેકન્ડ જો, હી સ્કોલ્ડેડ હિમ. બરોબર છે. તો હી થશે આપણું સ્પીકર, જ્યારે હિમ છે એ શું થશે? આપણું લિસનર. હી સ્કોલ્ડેડ હિમ, તે છે તેને સ્કોલ્ડેડ એટલે કે ઠપકો આપ્યો. ધેટ નોબડી વુડ રાઇટ ફ્રોમ હિઝ નેબર્સ આન્સર બુક. કે કોઈ પણ છે એ પાડોશીની આન્સર બુકમાંથી જવાબ લખશે, મતલબ કે લખશે નહીં. બરોબર છે. તો કોણ કહે આવું? આપણે એક્ઝામમાં બેઠા હોય ને આપણે આમ થોડીક પણ બાજુમાં નજર જાય તો તરત આપણા સુપરવિઝન હોય, આપણે ટીચર હોય, આપણે તરત જ કહે ને કે તમારે અહીંયા આન્સર બુકમાં ધ્યાન આપો. બરોબર છે. દેટ મીન્સ અહીંયા આવશે તમને ટીચર. બરોબર છે. થર્ડ જો, શી અનાઉન્સ ધેટ ધ ટ્રેન શેડ્યુલ ઓન ધેટ ડે વુડ અરાઈવ ઓન ધ ડે આફ્ટર. શી. બરોબર છે. તો શી કોણ છે? તો કે સ્પીકર થઈ ગયું. જ્યારે અનાઉન્સ ધેટ, બરોબર છે, કે તેણે છે જાહેર કર્યું કે, હવે તમને લિસ્નર નથી આપ્યો કારણ કે આ સૂચના કેવી છે? તો કે જાહેર સૂચના છે, એટલે જેટલા પણ લોકો હશે એ બધા લોકો છે એ સાંભળતા હશે, એટલા માટે તમને અહીંયા લિસ્નર આપેલું નથી. ધ ટ્રેન શેડ્યુલ ઓન ધેટ ડે. બરોબર છે, કે એ દિવસનું ટ્રેનનું જે શેડ્યુલ છે અરાઈવ ઓન ધ ડે આફ્ટર, કે જે છે બીજા દિવસે છે એ પહોંચશે. તો રેલવે છે, બરાબર, ટ્રેન હોય તો આપણે રેલવે સ્ટેશને જશે તો ત્યાં અનાઉન્સમેન્ટ આપણે ખબર કે જે રેલવે અનાઉન્સર હોય છે એ લોકો અનાઉન્સમેન્ટ કરતા હોય કે આ ટ્રેન આરે આવવાની છે, આ ટ્રેન લેટ થશે, આ થશે. બરાબર છે. તો શું આવશે અહીંયા? ટ્રેન અનાઉન્સર. પછી ફોર્થ જુઓ કે તમારે જ કરવાનું છે. સો એકદમ ધ્યાનથી છે એ સમજજો કે જેથી કરીને આન્સર તમારે જ ગોતવાનો છે. ધ્યેય ડિક્લેર્ડ, તેણે છે એ જાહેર કર્યું. બરોબર છે. હવે જો ધ્યેય એટલે આપણું શું થશે? તો કે સ્પીકર. ડિક્લેર્ડ એટલે કે જાહેર કર્યું. ધેટ ધે વેર રેડી ટુ પાર્ટિસિપેટ, કે તેઓ છે ભાગ લેવા માટે તૈયાર છે. એની પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ, કે કોઈ પણ આયોજિત પ્રોગ્રામમાં. આફ્ટર સ્કૂલ અવર્સ, ક્યારે? તો કે સ્કૂલના કલાકો પછી અથવા સ્કૂલ પૂરી થયા પછી. તો આવું ડિક્લેર કોણ કરી શકે? ઇવન કોઈ એવી એક્ટિવિટીઝ હોય તો ટીચર આવે, સ્ટુડન્ટ્સ આવે, શું આવશે? તો તમારે છે જાતે ફોર્થ છે ગોતીને લખવાનું છે. હવે તમને અહીંયા આઈડિયા કંઈક આવ્યો હશે કે આમાં જો સ્પીકર આપ્યું છે, મતલબ કે એક બોલનાર છે, એક સાંભળનાર છે, બરોબર છે, વચ્ચે એક સંયોજક આપેલું છે, તો આના પરથી તમને થોડો આઈડિયા આવે
તો વધારે સારું છે. ના આવે તો આપણે આગળ એક્સરસાઇઝ સમજશું એટલે તમને આઈડિયા આવશે. જો હવે તમને જેટલા પણ આપ્યા છે શી, હી, શી, ધે, મેં તેને વિશે તમને રાઉન્ડ કર્યા છે. જ્યારે પછી મી, હિમ અને બાકી આપ્યા નથી એની ઉપર જે ચોરસ કર્યા છે, દેટ મીન્સ કે જે બોલનાર છે, બરાબર, સ્પીકર એટલે કે બોલનાર, અને પછી તો એની સામે કોઈ સાંભળનાર પણ હોઈ શકે જેને કહેવાય લિસનર. અને પછીની જે આખી ધેટ પછીની જે તમને બધી આપી છે તો એ ગણાશે તમારી સ્પીચ, બરોબર છે, કે જે હંમેશા કોણ બોલતું હશે તો કે જે બોલનાર હશે, બરોબર, જે સ્પીકર હશે એ લિસનરને કહેતું હશે. બીજા ઘણા બધા ફેરફાર થતા હશે, બરોબર છે, તો એ વસ્તુ આપણે આગળ પછી જોશું. ચલો નેક્સ્ટ જોઈએ. L2 જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ ઇન A and B કેરફુલી, અંડરલાઇન ધ ડિફરન્સ. બરોબર છે. હવે તો કે જે લેંગ્વેજ 2માં તમને શું આપ્યું છે, A અને B બે કોલમ આપી છે, તો બંને સેન્ટેન્સ છે તમારે ખૂબ જ કેવી રીતે તો કે કેરફુલી, કાળજીપૂર્વક છે તમારી સેન્ટેન્સ વાંચવાના છે, અને પછી અંડરલાઇન છે, બરોબર, એ બંનેમાં ડિફરન્સ શું છે એમાં વચ્ચે તમારે અંડરલાઇન છે એ કરવાની છે. જેમ કે અહીંયા એમાં આપેલું છે હી સેડ આઈ એમ અલોન એટ સ્કૂલ ટુડે, બરોબર છે, સોરી, આઈ એમ અલોન એટ હોમ ટુડે, બરોબર છે. હવે જો તમને અહીંયા સામે બીજું સેન્ટેન્સ આપ્યું, હી સેડ ધેટ હી વોઝ અલોન એટ હોમ ધેટ ડે, બરોબર છે. હવે તમને આપણે એટલી ખબર છે, આગળ આપણે શીખી ગયા કે બોલનાર કોને કહેવાય ને સાંભળનાર કોને કહેવાય. તો હી શું છે તો કે અહીંયા બોલનાર છે એટલે આપણે રાઉન્ડ કરેલું છે. એને એવું કીધું કે આઈ એમ અલોન એટ હોમ ટુડે, કે આજે હું ઘરે એકલો છું, બરોબર છે. હવે આ વાક્ય ખુદ હી છે એ પોતે જ કહે છે. હવે એમ છે એનું શું બની ગયું તો કે વોઝ. પછી છે ટુડે, ટુડેનું શું બની ગયું તો કે ધેટ ડે. આમાં ફેરફાર છે એ થયા છે, બરોબર છે. તો શું કીધું, હી સેડ ધેટ, આઈ છે કોણ બોલે છે તો કે હી, એટલે આવી ગયો હી વોઝ અલોન એટ હોમ, ટુડેનું બની ગયું ધેટ ડે. મતલબ શું થયું અહીંયા તો કે તમે જોઈ શકશો છો કે પેલું વાક્ય કોણ બોલે છે, એ વાળા સેન્ટેન્સ છે કે જેમાં એ પોતે એમ કહે છે કે હું આજે ઘરે એકલો છું, પણ જ્યારે એ કોઈ બીજા વ્યક્તિ દ્વારા રજૂ થાય, બરોબર, હું એમ કહેતી હોય હી સેડ, અથવા હું એમ કહું કે ભાઈ આજે હું ઘરે એકલી છું, પણ આ જ વાક્ય કોઈ ત્રીજું આવીને કહે ને તો શું કે મેમ આજે ઘરે એકલા છે, મેમ આજે સ્કૂલે એકલા જવાના છે. ધેટ મીન્સ કે એ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા રજૂ થાય. તો જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા રજૂ થતું હોય તો એ બનશે તમારું ઇનડાયરેક્ટ, બરોબર, જેને કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. જ્યારે ખુદ કોઈ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય તો એ બનશે તમારું ડાયરેક્ટ સ્પીચ. મતલબ કે આ DS, બરોબર, આ છે તમારી ડાયરેક્ટ સ્પીચ. જ્યારે એમાં ફેરફાર કરીને તમારી બને છે ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે IC તમારું બને છે, બરોબર. તો એક જોયું લિસનર વિશે સમજ મેળવી ગયા આપણે, પછી આપણે જે સ્પીકર છે એના વિશે સમજ મેળવી ગયા, અને હવે જોઈ શકશો કે હરેક વાક્યમાં તમારે લોકોને ધેટ નામના સંયોજકથી વાક્ય છે એ જોડવાનું રહેશે, અને કાળ પ્રમાણે પણ ફેરફાર થાય છે. જેમ કે અહીંયા એમ છે, મતલબ કે એમ ઇઝાર હશે તો એનું શું થઈ જશે વોઝ વેર, ટુડેનું થઈ ગયું ધેટ ડે. સેકન્ડ જોઈએ આપણે, હી સેડ આઈ એમ લુકિંગ ફોર માય કીઝ નાવ, બરોબર છે. હી સેડ કે તેણે કહ્યું કે હું મારી કી છે એ શોધી રહ્યો છું, નાવ એટલે કે અત્યારે. હવે તો કે અહીંયા આઈ છે એ કોણ બોલશે તો કે હી બોલે છે. તો જો અહીંયા તમને ઓલરેડી ફેરફાર આપ્યા છે કે હી, એમનું વોઝ આપણે શીખી ગયા, લુકિંગનું લુકિંગ એમનેમ છે. ફ્રોમ માય કી, હવે પોતે બોલતો હું એમ કહેતી હોય તો મારી કી, પણ તમે કોઈ ત્રીજું રજૂ કરતું હોય તો ગર્લ હોય તો શું આવશે હર, તો પણ અહીંયા આવશે કોઈ છે હી, એટલે હીની શું થશે તો કે હીઝ થઈ ગયું, કે તેની ચાવી છે, નાવનું બની ગયું તો કે ધેન, બરોબર છે. થર્ડ જોઈએ, હી સેડ આઈ વિઝિટેડ મહેસાણા લાસ્ટ સન્ડે, કે તેણે કહ્યું કે મેં ગયા રવિવારે છે, બરોબર, છેલ્લા રવિવારે મેં મહેસાણાની મુલાકાત લીધી હતી, બરોબર છે. જો અહીંયા વિઝિટેડ છે મતલબ કે સાદો ભૂતકાળ છે, બરોબર છે, તો એનું બની ગયું હેડ વિઝિટેડ, મતલબ બની છે પૂર્ણ ભૂતકાળ. મતલબ કે જો તમારો એમિઝાર હશે તો એનું વોઝવેર થઈ ગયું, બરોબર છે, કે ચાલુ વર્તમાન કાળ હશે તો એનું ચાલુ ભૂતકાળ થઈ જશે. જો જોયું કે એમ લુકિંગ છે તો એનું વોઝ લુકિંગ થઈ ગયું. તો અહીંયા તમને સાદો ભૂતકાળ આપ્યું તો સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જશે, એટલે કે હેડ વિઝિટેડ આવી ગયું. હી બોલે છે એટલે હીનું છે, બરોબર, એ પોતે જ આવશે, કે આપણે કોઈ થર્ડ પર્સન તરીકે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ યુઝ કરી છે એટલે આનું બની જશે હી. તો શું આવશે હી હેડ વિઝિટેડ મહેસાણા. હવે આ લાસ્ટ સન્ડે છે એનું બની જશે ધ પ્રીવિયસ સન્ડે, મતલબ કે આમાં છે આટલા ફેરફાર છે એ થયા છે. બાકી ધેડ બધામાં છે તમારે કોમન જ છે.
જ્યારે ડાયરેક્ટ સ્પીચ કોઈ બે વ્યક્તિ દ્વારા જે વાર્તાલાપ રજૂ થતો હોય એને કોઈ ત્રીજો વ્યક્તિ રજૂ કરશે ત્યારે આ વસ્તુ છે એ આવશે. પછી જુઓ ફોર્થ, હી સેડ આઈ હેવ લીવ્ડ હિયર ફોર અ લોંગ ટાઈમ, કે તેણે કહ્યું કે હું અહીં લાંબો સમય સુધી રહીશ. હવે તમે જોઈ શકશો કે હી સેડ બરોબર છે, પછી અહીંયા ધેટનો ધેટ બરોબર છે એ લાગી ગયો. હવે આઈ હેવ લીવ્ડ બરોબર છે, તો આ કયો કાળ છે? તો કે આપણે પૂર્ણ વર્તમાન કાળ. તો હેવનું શું થઈ જશે? ખાલી હેડ. તો જો તમને અહીંયા ફેરફાર આપ્યો છે, પણ આઈની જગ્યાએ હી યુઝ કરી, કારણ કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે તો કે હી હેડ લીવ્ડ, હિયરનું થઈ જશે ધેર ફોર અ લોંગ ટાઈમ. બરોબર છે, આખું સેન્ટેન્સ છે એ એમને રહેશે. તો બની ગયું હી સેડ ધેટ હી હેડ લીવ્ડ ધેર ફોર અ લોંગ ટાઈમ, કે તેમ કહેતો કે હું અહીં લાંબા સમય સુધી રહ્યો હતો. ફિફ્થ જોવો, હી સેડ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક વેન માય પેરેન્ટ્સ કેમ. બરોબર છે. હવે કે તેણે કહ્યું કે મેં મારું હોમવર્ક, મારા માતા પિતા આવ્યા ત્યારે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધેલું હતું. બરોબર છે, આવું છે. તો હવે તમે જોઈ શકશો અહીંયા કે હેડ છે, પૂર્ણ ભૂતકાળ આવી ગયો. સાદો ભૂતકાળ હતો તો એનો આપણે પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ કરી નાખ્યો. બરોબર છે. સાદો વર્તમાન કાળ હોય તો એનો ભૂતકાળમાં ફરી જાય, સાદો ભૂતકાળ હોય એને પૂર્ણ ભૂતકાળમાં ફરી જાય. તો અહીંયા તો તમને ઓલરેડી પૂર્ણ ભૂતકાળ જ આપેલું છે. દેટ મીન્સ કે જ્યારે તમને હેડ સાથે V3 આપેલું હશે, બરોબર છે, અહીંયા હેડ ફિનિશ્ડ આપ્યું છે તો હેડ ફિનિશ છે એનું સેમ એને વસ્તુ રહેશે. મતલબ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે તો એમાં કોઈ પણ જાતના ફેરફાર થશે નહીં. બરોબર છે. અહીંયા આપ્યું છે માય, મતલબ કે મારી, પણ આપણે તો એની બતાવવાની છે એટલે આવશે કે હીઝ હોમવર્ક વેન માય પેરેન્ટ્સ, નહીં બટ કેના, તો કે એમના પેરેન્ટ્સ, એટલે આવશે કે હીઝ પેરેન્ટ્સ. બરોબર છે. છઠ્ઠું જુઓ, હી સેડ આઈ હેવ બીન વોચિંગ ધીસ પ્રોગ્રામ ફોર 2 hours. બરોબર છે, કે હું આ 2 કલાકથી કાર્યક્રમ છે એ જોઈ રહ્યો હતો. હવે જો અહીંયા હેવ બીન આપ્યું છે, હેવ બીન વોચિંગ. બરોબર છે, કયો કાળ છે? તો કે ચાલુ પૂર્ણ કાળ આવી ગયો તમારો. બરોબર છે. તો કે હેવ બીન છે તો હેવ બીન, હેવનું હંમેશા આપણે શું કરતા? તો કે હેડ કરતા. એટલે હેવની જગ્યાએ આપણે પૂર્ણ વર્તમાન છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હતો આપણું, તો એનું બની ગયું આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે કે ખાલી એક જ જગ્યાએ ફેર થશે. હેડ બીન વોચિંગ ધેટ પ્રોગ્રામ ફોર 2 hours. બરોબર. ધીસનું તો કે ધેટ, એટલે કે સમયદર્શક શબ્દો હશે તો એમાં પણ ફેરફાર થયા. જો ટુડેનું થઈ ગયું ધેટ ડે થઈ ગયું, નાવનું ધેન થઈ ગયું, હિયરનું ધેર થઈ ગયું, લાસ્ટ હોય તેનું પ્રીવિયસ થઈ ગયું. બરોબર છે. તો અહીંયા પણ સેમ વસ્તુ છે, એમાં ફેરફાર છે એ થયા છે. સેવન્થ જોવો. હવે સેવન્થ છે એ તમારે જોવાનું છે. જેમ કે અહીંયા આપ્યું છે, હી સેડ આઈ વોઝ વોચિંગ ટેલિવિઝન વેન ધે રેંગ ધ ડોરબેલ. બરોબર, ચાલુ ભૂતકાળ. બરોબર, આઈ વોઝ વોચિંગ છે તો એનું બની જશે ચાલુ ભૂતકાળને કેમાં ફરી જશે? તો કે પૂર્ણ ભૂતકાળમાં. તો હી હેડ બીન વોચિંગ ટેલિવિઝન વેન ધે રેંગ ધ ડોરબેલ. બરોબર છે. તો આવી રીતે તમે જોઈ શકશો કે આપણા કાળ પ્રમાણે કેટલા ફેરફાર છે એ થયા છે. એટલે એ વસ્તુ એક ખાસ મગજમાં છે, તમારે રાખવા જેવી છે. તમે લિસનર વિશે સમજી ગયા, સ્પીકર વિશે સમજી ગયા, વચ્ચે સંયોજક આવે એ પણ સમજી ગયા, અને તમારી જે રિપોર્ટેડ સ્પીચ છે, બરોબર છે, કે જે 2 ઇન્વર્ટેડ કોમામાં તમને આપેલી હોય એ ગણાશે તમારી રિપોર્ટેડ સ્પીચ. તો એમાં પણ કેટલા ફેરફાર થયા કે જે વિશે તમે જોઈ ગયા છે, કે તમને થોડો છે એ ખ્યાલ છે એ આવી ગયો છે. આગળ જોઈએ. હજી આપેલું છે 8મું અને 9મું, જે તમારે છે એ જાતે કરવાનું છે. બરોબર છે. તો આપેલું છે હી સેડ આઈ હેડ બીન ડુઈંગ માય હોમવર્ક વેન ધ લાઇટ વેન્ટ ઓફ. બરોબર છે. હવે તમે જોશો અહીંયા તમને હેડ બીન આપેલું છે, તો મેં તમને કીધું હતું કે હેડ બીન હશે તો સામે હેડ હશે તો ઓલરેડી પૂર્ણ ભૂતકાળ છે તો એમાં ક્યાંય ફેરફાર થશે નહીં. મતલબ હેડ બીન ડુઈંગ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ તમારો એમને જ રહેશે, પણ તમારા સર્વનામમાં છે એ ફેરફાર થતા હશે. હું બોલતી હશે તો મી, માય, આઈ એવા વપરાશે. જ્યારે કોઈ ત્રીજું વ્યક્તિ એમ કે આ એમ કહેતા હતા, બરોબર છે, તો મારી જે સર્વનામ વિભક્તિ હશે એ પ્રમાણે લાગશે. જોવો 9મું, હી સેડ આઈ વિલ ઓપન ધ લાઇબ્રેરી ટુમોરો. બરોબર છે, કે તેણે કહ્યું કે હું આવતીકાલે લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે ઓપન કરીશ. બરોબર છે. તો વિલ સામાન્ય છે, આપણો સાદો ભૂતકાળ હશે તો વિલનું વુડ, શેલનું શુડ. બરોબર છે. મેનું માઇટ છે, તો આવું બધી વસ્તુમાં પણ ફેરફાર છે થશે જોવાના છે. તો અહીંયા તમારું જો વિલનું વુડ થઈ ગયું, પછી ટુમોરો છે એનું શું બની ગયું? તો કે ધ નેક્સ્ટ ડે છે એ બની ગયું છે. એટલે આ પ્રમાણે જે ફેરફાર છે તો તમારે એક વસ્તુ છે યાદ રાખવી પડશે. જેમ કે સાદો વર્તમાન કાળ છે તો એનું સાદો ભૂતકાળમાં, સાદા ભૂતકાળ છે એનું તમારે પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ
ભૂતકાળ હશે તો એનું પણ છે તમારે પૂર્ણ ભૂતકાળમાં છે એ જે ફેરફાર થતા હશે એ ફેરફાર છે તમારે ખાસ છે યાદ રાખવા પડશે. આગળ તમને ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ સ્પીચ છે વધારે જ્યારે ડિટેલ્સમાં આવશે ત્યારે તમને આ વસ્તુ સમજવામાં સરળતા રહેશે. હવે જુઓ, રીડ ધ ટેક્સ્ટ ગિવન લેંગ્વેજ 2 એન્ડ રાઇટ ડાઉન ધ ચેન્જીસ મેડ ઇન અ બી ઇન ટુ ધ ટેબલ. બરોબર છે કે જે તમારું જે ટેક્સ આપેલું છે L2 જે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ 2 છે એ જોયું અને જે રાઇટ ડાઉન જેમાં ચેન્જ થયેલા છે એ બી ટેબલમાં છે એ તમારે લખવાના છે. જેમ આપણે વસ્તુ જોઈતી એ જ છે, જેમ કે આઈ એમ છે તો આઈનું શું બની ગયું? હી વોઝ અને ધેટ ડે. બરોબર છે, મતલબ કે જે કાળ પ્રમાણે ફેરફાર થયા છે એ જ. અને સમયદોષક શબ્દ જો ટુડે છે એનું શું બની ગયું? તો કે ધેટ ડે બની ગયું. હવે સેકન્ડ જો આઈ એમ લુકિંગ, આ કયો કાળ છે? તો કે ચાલુ વર્તમાન કાળ. તો આઈનું છે એ શું બની જશે? તો કે હી વોઝ લુકિંગ અને લુકિંગ માયને બદલે થઈ જશે હીઝ અને નાવનું બની જશે ધેન. અહીંયા THEN વાળું ધેન, THAN વાળું કમ્પેરેટિવ વાળું ધેન નહીં. પછી છે વિઝિટેડ, મતલબ કે આ કેવો કાર્ડ છે? તો કે ભૂતકાળ છે. બરોબર, સાદો ભૂતકાળ છે. લાસ્ટ સન્ડેનું મેં તમને બતાવ્યું છે કે પ્રીવિયસ સન્ડે છે બની જાય, પછી લાસ્ટ મંડે હોય, લાસ્ટ મંથ હોય, મતલબ લાસ્ટનું થશે ધ પ્રીવિયસ, પછી સન્ડે મંથ જે કાંઈ હોય તમે લગાવી શકો. તો વિઝિટેડ છે તો એનું બની જશે હી હેડ વિઝિટેડ. મતલબ કે શું બનશે? તો કે હેડ પ્લસ વિઝિટેડ. પછી છે આઈ હેવ લીવડ. બરોબર, તો હેવ એટલે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ આવ્યો તો પૂર્ણ વર્તમાન કાળનું પણ કેમાં ફેરફાર થાય છે? તો કે પૂર્ણ ભૂતકાળમાં. એટલે હેવ લીવડનું થઈ જશે હેડ લીવડ અને હિયરનું ધેર. પછી છે હેડ ફિનિશ્ડ, પૂર્ણ ભૂતકાળ છે એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં, તો આનું એ નહીં જ રહેશે, મતલબ કે હેડ ફિનિશ્ડ જ રહેશે. પછી છે હેવ બીન વોચિંગ. બરોબર, તો હેવનું મેં તમને કીધું હતું કેમાં ફરી જશે? તો કે હેડ બીન વોચિંગ. ધીસ છે તો એનું થઈ જશે ધેટ. પછી છે વોઝ વોચિંગ. બરોબર છે, વોઝ વોચિંગ છે કેવો છે? તો કે ચાલુ કયો કાળ આવશે? તો કે ચાલુ ભૂતકાળ. એનું બની જશે હી હેડ બીન વોચિંગ. ધીસનું આવ્યું હોય તો ધેટ. જે કાંઈ પણ હોય સમદર્શક શબ્દોમાં પણ ફેરફાર થાય છે. હેડ બીન ડુઈંગ આપણે જોઈ ગયા ઉપર કે એમાં કોઈ પણ જાતના ફેરફાર થતા નથી. પછી છે વિલ ઓપન ટુમોરો. ટુમોરોનું થઈ જશે ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. અને વિલનું થઈ જશે વુડ. એટલે કોઈ પણ જો મોડલ ઓક્સિલરી વર્બ હશે તો એમાં પણ ફેરફાર થાય છે. જેમ કે વિલનું વુડ, શુડ, મેનું માઇટ, મસ્ટ, જે કાંઈ પણ ફેરફાર હશે બધા ફેરફારો છે એ થતા હશે. મતલબ કે તમારું કાળ અને સમયદર્શક શબ્દોમાં પણ કયા કયા ફેરફાર થાય છે કે જે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ 3માં છે એ જોઈ ગયા. આગળ જોઈએ હવે L4 શું છે? તો કે યુ આર અ ક્લાસ મોનિટર. As a monitor of your class, you are asked to take attendance and note down absence and the reason for their absence in the class. Following are the reasons given by the students who remained absent the previous day in the classroom. બરોબર છે કે તમે છે એ ક્લાસના મોનિટર છો અને એઝ અ મોનિટર છે તમે તમારા ક્લાસના મોનિટર તરીકે છે તમે જે છે એ અટેન્ડન્સ લ્યો છો અને એ દરમિયાન નોટ ડાઉન કરો છો કે કેટલા લોકો ઓપ્શન છે. એ દરમિયાન જે એબસન્ટ રહેલા વિદ્યાર્થીઓ છે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ છે, પોતાના કારણો છે એ રજૂ કરે છે અને એ જે કારણો છે following are the reason given by the students who remained absent the previous day in the classroom. બરોબર છે, ગઈકાલે ક્લાસરૂમમાં જે લોકો એબસન્ટ હતા એ લોકો પોતાના જે કારણો છે એ રજૂ કરે છે અને પછી તમારે શું કરવાનું છે એ જોવાનું છે. જેમ કે અહીંયા યુ એટલે કે તમે એઝ અ મોનિટર તરીકે એક પ્રશ્ન પૂછો છો, વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે? ગઈકાલે તમે લોકો શા માટે ગેરહાજર હતા? બરોબર છે, બધા લોકોના જવાબ અલગ હશે. દિશાએ શું કીધું? આઈ વોઝ નોટ વેલ, મને સારું ન હતું. હારૂન છે એને શું કીધું? આઈ ગોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. બરોબર છે કે હું સવારે મોડો ઉઠ્યો હતો. પછી શું કહે છે? આઈ વોઝ નોટ રેડી વિથ માય હોમવર્ક, હું મારા ગૃહ કાર્ય સાથે તૈયાર ન હતો. વિરાજ છે એ શું કહે છે? આઈ વિઝિટેડ માય અંકલ પ્લેસ વિથ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે મારા અંકલના ઘરની મુલાકાતે મતલબ કે મારા અંકલના ઘરે ગયો હતો. ધીરજ છે શું કહે છે? આઈ વેન્ટ ટુ ધ સ્ટેડિયમ ટુ વોચ ધ ક્રિકેટ મેચ. બરોબર છે, હું ક્રિકેટ મેચ જોવા માટે સ્ટેડિયમ ગયો હતો. જ્યારે સાન્યા છે એ કહે છે વી હેડ સમ ગેસ્ટ એન્ડ આઈ હેડ ટુ હેલ્પ આઉટ માય મધર્સ ઇન અ કિચન. બરાબર કે મારા ઘરે થોડા મહેમાનો આવ્યા હતા અને મારે મારા માતાને છે એ થોડી મદદ છે કિચનમાં તો રસોઈમાં થોડી મદદ માટે નહોતી આવી. હવે તમે જો આટલા 5 સ્ટુડન્ટ છે, 6 સ્ટુડન્ટ તમારા,
એને બધાએ પોતાના અલગ અલગ છે એના કારણો આપી દીધા કે મને આ કારણ હતું, ઓલો કે મને આ કારણ હતું. હવે તમને આપ્યું નાવ યુ આર રિપોર્ટિંગ ધ સ્ટુડન્ટ્સ રીઝન ટુ યોર ક્લાસ ટીચર. બરોબર છે. હવે તમારે આ રિપોર્ટિંગ કરવાની છે તમારા ક્લાસ ટીચરને. હવે જો જ્યારે તમે સ્ટુડન્ટ છે ડિરેક્ટ વાત કરતા હતા, સ્ટુડન્ટે તમને કીધું કે મને આ પ્રોબ્લેમ હતો. હવે આ પ્રોબ્લેમ છે તમારે તમારા શિક્ષકને જણાવવાનું છે. મતલબ કે એઝ અ થર્ડ પર્સન તરીકે તમે કહેશો ને કે ટીચર દિશા આમ કહેતી હતી કે એને મજા નહોતી, પેલો આમ કહેતો હતો કે એમને આ નથી. મતલબ આગળની તમે 2 એક્સરસાઇઝ જોઈ ગયા કે જેમાં આપણે કેમ ધેટ ને લગાડતા અને કરતા હતા, એ વસ્તુ તમારે અહીંયા છે એ કરવાની છે. જો આપેલું છે દિશા સેડ ધેટ, બરોબર, દિશાએ કહ્યું. હવે જ્યારે દિશા બોલતી હતી તો આઈ યુઝ કર્યો, પણ હવે દિશા ખુદ પોતે કહેતી હતી. કોને? તો કે આપણે કહેતી હતી, મતલબ કે જે મોનિટર છે એને કહેતી હતી. હવે આ મોનિટર મેમ પાસે જાય તો મોનિટર તો એમ તો નહીં કે આઈ, બરાબર, આઈ વોઝ નોટ વેલ, તો એમ કહેશે કે મને સારું નથી. પણ એમ કહેવું પડે કે દિશા એમ કહેતી હતી, તો અહીંયા દિશાનું શું થઈ જશે? તો કે શી, કારણ કે ગર્લ છે એટલે શી. વોઝ વાળું આપણે જોઈ ગયા હતા કે આપણો સાદો ભૂતકાળ હોય તેને કેમાં ફેરવી નાખશું? તો કે પૂર્ણ ભૂતકાળમાં. પછી આવશે હેડ નોટ બીન વેલ, બરોબર છે, કારણ કે આપણું જે વોઝ વાળું વાક્ય છે એને કેમાં ફરી જશે? તો કે પૂર્ણ ભૂતકાળમાં. તો એવું બનશે દિશા સેડ ધેટ શી હેડ નોટ બીન વેલ, આવું વાક્ય છે એ બનશે. પછી સેકન્ડ જો હારૂન સેડ ધેટ, હારૂને કીધું તું શું? તો કે આઈ ગોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, બરોબર છે, કે હું સવારે વહેલો ઉઠી શક્યો ન હતો, બરોબર છે. હવે જો આઈ છે એટલે હારૂન પોતે કહેતો હતો. હવે આપણે કેવું હોય તો કે ભાઈ હારૂન આમ કહેતો હતો તો હી કે આપણે હી વાપરી શકીએ, બોયસ છે એટલે. તો આપણું જે સાંભળનાર તરીકે આપણે કહીએ કે હારૂન સે ધેટ હી, પછી ઓલરેડી અહીંયા જે તમને ગોટ અપ આપેલું છે કેવો ભૂતકાળનું દર્શાવે છે વાક્ય, તો શું થઈ જશે? તો કે હેડ ગોટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. પછી જો સુકેતુ સેડ, સુકેતુએ શું કીધું હતું? આઈ વોઝ નોટ રેડી વિથ માય હોમવર્ક, કે હું મારા ગૃહ કાર્ય સાથે તૈયાર ન હતો. તો સેમ તમારે પહેલાં જેવું છે, પણ શું કહેતું છે? આઈની જગ્યાએ શું વપરાશ? આપણે હી. પછી તમને જે અહીંયા વોઝ નોટ આપ્યું છે, બરોબર છે, જે સાદો ભૂતકાળ છે કે જેને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું, તો કે હી હેડ નોટ બીન રેડી વિથ હિઝ, અહીંયા માય છે તો એમાં જગ્યાએ પણ ફેરફાર થઈ જશે અને શું આવી જશે? વિથ હિઝ હોમવર્ક, કે એના ગૃહ કાર્ય સાથે તૈયાર ન હતો. ફોર્થ જુઓ, વિરાજ સેડ ધેટ આઈ વોઝ વિઝિટેડ માય અંકલ્સ પ્લેસ વિથ માય પેરેન્ટ્સ, બરોબર. હવે જો આ વાક્ય પણ તમારું કેનું છે? તો કે સાદો ભૂતકાળનું છે, બરોબર છે. તો હવે એમાં કયા કયા ફેરફાર થશે? તો કે ધેટ ઓલરેડી આપેલું છે, વિરાજ માટે છે તમને એટલે હી લાગશે તમારું, બરોબર છે. હવે અહીંયા તમને ઓલરેડી વિઝિટેડ આપેલું છે તો તમારું મેં તમને 3 સેન્ટેન્સમાં તમે જોયું કે સાદો ભૂતકાળ છે ને પૂર્ણ ભૂતકાળમાં ફેરવાશે, અને બીજો ફેરફાર અહીંયા થશે કે એના માતા પિતા, એટલે કે જે ફેરફાર થશે એ તમારે જાતે છે એ કરવાનો છે. પછી જો ધીરજ સેડ અને સોનિયા સેડ. ધીરજ શું કહે છે? આઈ વેન્ટ ટુ ધ સ્ટેડિયમ ટુ વોચ ધ ક્રિકેટ મેચ. ધીરજે એવું કીધું, બરોબર. વેન્ટ છે એટલે કયો ભૂતકાળ છે? સાદો ભૂતકાળ જ છે, બરોબર. તો સાદો ભૂતકાળનું પણ આપણે કેમાં ફેરવવાનું છે? તો કે પૂર્ણ ભૂતકાળમાં, બરોબર છે. તો એ પ્રમાણે શું લખાશે વાક્ય તમારે કરવાનું છે. સોનિયાવાળા વાક્યમાં જો હેડ આપેલું છે, હેડ સમ અને આઈ હેડ આપેલું છે, મતલબ કે એ વાક્યમાં હેડ આપેલું છે તો એ પૂર્ણ ભૂતકાળનું જો વાક્ય હશે તો એમાં કોઈ પણ જાતના ફેરફાર થશે નહીં, ખાલી એના સર્વનામમાં જ ફેરફાર થશે. જેમ કે વી હશે તો વીની જગ્યાએ શું વપરાશે? તો કે ધ્યેય વપરાશે. પછી આઈ હશે તો આઈ સોનિયા માટે વપરાણું હોય તો આઈની જગ્યાએ શી વપરાશે. માય મધર તો એના માતા, એટલે એના માતા માટે આપણે શું વાપરશું? તો કે હર મધર. એટલે કે જે નામ, સર્વનામ, કાળમાં કે જે કાંઈ ફેરફાર થાય છે એ ફેરફાર જ કરવાના રહેશે. તો તમે જોયું કે આપણે સાદો ભૂતકાળના જેટલા વાક્ય હતા એનું જ્યારે આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું તો ત્યારે હેડ સાથે છે એ V3 વાળું રૂપ આવશે અને સર્વનામમાં ફેરફાર થાય છે. હું વાક્ય બોલતી હોય અથવા જો આણે અહીંયા છે આપણે મોનિટર તરીકે છીએ તો મોનિટર અને જ્યારે સ્ટુડન્ટ વચ્ચે ડાયરેક્ટ વાર્તાલાપ બની ગયો તો એ ડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ. પછી સ્ટુડન્ટ્સે જે કાંઈ કીધું એ જ્યારે મોનિટર છે એ એમના શિક્ષકને જણાવે છે ત્યારે એઝ અ થર્ડ પર્સન તરીકે કે આ એમ કહેતા હતા, ઓ આમ કહેતા હતા, બરોબર છે. તો ગર્લ્સ તરીકે હોય તો આપણે તો મેં કીધું હોય વાક્ય અથવા દિશા એમ કીધું કે આઈ વોઝ નોટ વેલ, કે મને સારું નથી, દેટ મીન્સ એ પોતે કહેતી હતી. પણ એ જ વાક્ય જ્યારે મોનિટર રજૂ કરે તો એ તો એમ નથી કહેવાનું કે મને સારું નથી, એ શું કહેશે કે દિશા એમ કહેતી હતી કે મને સારું નથી, તેણીને સારું નથી, આપણે એમ કહીએ. એટલા માટે તમે જોઈ શકો આઈ છે એની જગ્યાએ જે નામ અથવા સર્વનામમાં જે કાંઈ બધા ફેરફાર થયા છે એ પણ અહીં તમે જોઈ શકશો. આગળ જોઈએ આપણે
L5 જોઈએ. એઝ અ પાર્ટ ઓફ યોર સ્કૂલ પ્રોજેક્ટ યુ મીટ રૂપમ, અ ફોર્મર સ્ટુડન્ટ્સ ઓફ યોર સ્કૂલ. બરોબર છે, એક સ્કૂલના પ્રોજેક્ટ તરીકે, એક પ્રોજેક્ટના એક ભાગ તરીકે તમે છે રૂપમને મળ્યા છે, કે જે ફોર્મર એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તમારી સ્કૂલનો, કે જે હી અથવા શી રિમેમ્બર્સ હર સ્કૂલ ડેઝ, કે જે પોતાના સ્કૂલના દિવસો છે એ પોતે યાદ કરે છે, અને તમે જે પ્રોજેક્ટ બનાવો છો એટલા માટે એમને મળો છો. જેમ કે અહીંયા લખ્યું છે, આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ ઇન અ સ્ટડી, કે સ્ટડીમાં હું કેવો હતો, એક સામાન્ય વિદ્યાર્થી હતો. સામાન્ય હતો મતલબ કે, બટ આઈ વોઝ વેરી ગુડ ઇન એટ ઇંગ્લિશ, કે મારું ઇંગ્લિશ બહુ સારું હતું. આઈ વોઝ નોટ ગુડ એટ સ્પોર્ટ્સ, કે હું સ્પોર્ટ્સમાં એટલો સારો ન હતો. આઈ વોઝ અ વેરી ફેટ, બરાબર, કે હું ખૂબ જ મોટો હતો. આઈ ડીડ નોટ લાઇક રીડિંગ મચ, કે મને ઝાઝું વાંચવું ગમતું ન હતું. આઈ યુઝ ટુ સ્પેન્ડ ટુ મચ ટાઈમ વોચિંગ ટીવી, કે મને છે એ ટીવીમાં સમય પસાર કરવો બહુ જ ગમતો હતો. આઈ લવ ધ એન્યુઅલ ફંક્શન સેલિબ્રેશન, કે મને એન્યુઅલ ફંક્શનનું સેલિબ્રેશન છે એ ખૂબ જ ગમતું હતું. વર્ક ઇન અ પેર, રાઇટ બ્રીફ રિપોર્ટ ઓન વોટ વોઝ શેર્ડ બાય રૂપમ અબાઉટ હર એન્ડ હિઝ અર્લી સ્કૂલ ડેઝ. હવે તો કે તમે જ્યારે રૂપમને મળ્યા હતા ત્યારે રૂપમે તમને છે આખું રૂપમે પોતાના શબ્દમાં વર્ણન કર્યું, કે ભાઈ હું એક સામાન્ય વિદ્યાર્થી હતો, એવરેજ સ્ટુડન્ટ હતો, મને મારું ઇંગ્લિશ સારું હતું, સ્પોર્ટ્સમાં મને બહુ ઇન્ટરેસ્ટ નહોતો, આ તે જે કાંઈ પણ એમને વાત કરી. હવે તમારે પેરમાં છે એ બ્રીફમાં બરાબર આખો રિપોર્ટ તૈયાર કરવાનો છે, કે જે રૂપમ દ્વારા છે એમના સ્કૂલના ડે દરમિયાન થયેલો હતો. હવે તમે બધે જોયું હશે તો હરેક જગ્યાએ તમે જુઓ, વોઝ, પછી યુઝ ટુ, ડીડ નોટ લાઇક, વોઝ, બરાબર, બધી જગ્યાએ તમે જોઈ શકશો લવડ, ઈડીવાળું પ્રત્યેલા, મતલબ કે આખો પેરેગ્રાફ એને કીધો કેમાં છે, તો કે ભૂતકાળમાં કીધો છે. હવે તો કે જ્યારે પણ તમારા ફેરફાર થશે એ બધા સાદા ભૂતકાળનું શું થઈ જશે, તો કે પૂર્ણ ભૂતકાળ થઈ જશે. ક્યાંક એમ હશે તો એનું એમ એઝાર હોય તો વોઝવેર થઈ જશે, બરોબર છે. હવે એઝ અ થર્ડ પર્સન તરીકે જે રૂપમે આપેલું તમને જે આખી જે નોટ છે, બરોબર, કે રૂપમ આમ કહેતો હતો, કે એ વસ્તુ તમારે એઝ અ રિપોર્ટ તરીકે, એક પ્રોજેક્ટ તરીકે તમે સામેવાળા વ્યક્તિને કહો છો. તો જો આપ્યું છે, રૂપમ ઇઝ અ ફોર્મર સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ એન્ડ હી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસ પર્સન્સ યા વુમેન, મતલબ જે પણ હશે, જો ગર્લ બી હોઈ શકે અને બોય પણ હોઈ શકે, એટલે આપણે બે આપેલું છે હી અને શી, મતલબ તમે કોઈ પણ એક લખી શકો. હવે તો કે આગળ એને એવું કીધું હતું, તો અહીંયા તમને આપેલું છે શી અથવા હી શેડ યા શી શેડ, બરોબર છે. હવે એને આપ્યું કે આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ, બરોબર છે, ઇન અ સ્ટડીઝ. હવે તમને અહીંયા એટલા જ ફેરફાર આવે છે, કે જે એવરેજ સ્ટુડન્ટ્સ, બરોબર છે, તો એવરેજ સ્ટુડન્ટ્સમાં જ ફેરફાર થાય. તો વોઝ છે તો મેં તમને કીધું હતું કે સાદો ભૂતકાળ હશે એનું શું બની જશે, તો કે પૂર્ણ ભૂતકાળ, મતલબ કે હેડ બીન, બરોબર છે, આવશે. તો તે કહેતો હતો એટલે શું આવશે, તે કહેતો હતો, અથવા તો તેણી કહેતી હતી, એટલે શી હેડ બીન એન એવરેજ સ્ટુડન્ટ ઇન અ સ્ટડીઝ. પછી છે બટ શી, પછી એને આકર આપ્યું, બટ આઈ વોઝ અ વેરી ગુડ એટ ઇંગ્લિશ, બરોબર છે. તો તમે ત્યાં પણ યુઝ કરી શકો. શું યુઝ થશે, તો કે બટ શી યા હી, પણ હવે પાછું જો તમને અહીંયા વોઝ આપેલું છે એટલે હેડ બીન વેરી ગુડ એટ ઇંગ્લિશ, બરોબર છે. તો આવી રીતેના જે ફેરફાર છે, કે જે બધી જગ્યાએ સાદો વર્તમાનકાળ છે એને તમારે સાદા ભૂતકાળમાં જ ફેરવવાનું છે, પૂર્ણ ભૂતકાળમાં જ ફેરવવાનું છે. કે આ બધા વાક્ય કેવા છે, તો કે સાદા ભૂતકાળના છે. જો વોઝ એટ ગુડ વાળું, બરોબર છે. પછી આગળ જોઈ શકો તમે કે આઈ વોઝ અ વેરી ફેટ, બરોબર છે. આઈ જગ્યાએ કોણ, તો કે હી હેડ, બરોબર છે, હી હેડ, તમને શું આપેલું છે, યસ હી હેડ આવશે. પછી આઈ ડીડ નોટ લાઇક, બરોબર છે, તો ડીડ નોટ લાઇક એનું શું બની જશે, શી હેડ યા હી હેડ નોટ લાઇકડ. પછી આઈ લવડ છે તો એમાં બી ફેરફાર થઈ જશે, તો એ પણ તમારું હેડ સાથે લવડ, અને બાકી ધ એન્યુઅલ ફંક્શન સેલિબ્રેશન છે એ એમનેમ જ રહેશે. મતલબ કે તમારા કાળ અને સર્વનામમાં જે ફેરફાર થયા છે એ જ વસ્તુ તમને આપેલું છે. મતલબ કે તમારો આખું તમે સૌથી પહેલાં જે શીખી ગયેલા છો, બરોબર છે, તો સાદો વર્તમાન કાળ છે, કે જેનું તમને નોટ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ છે, કે જેને તમારે પૂર્ણ ભૂતકાળમાં છે એ ફેરવવાનું છે, જે તમને અહીં દર્શાવેલું છે. તો આગળનો રિપોર્ટ આવી રીતે આખો છે, તમે તમારી જાતે છે તમારે કમ્પ્લીટ કરવાનો છે. આગળ જોઈએ, L6માં પણ કંઈક આવું જ આપ્યું છે, બરોબર છે, તો એ પણ જોઈએ આપણે. યોર સ્કૂલ ઇઝ બિઝી પ્રિપેરિંગ ફોર ધ એન્યુઅલ ડે, તમારી સ્કૂલ છે એ થોડી વ્યસ્ત છે એન્યુઅલ વાર્ષિક જે ઉત્સવ છે એના પ્રિપેરેશનમાં, એના તૈયારીમાં. અ મ્યુઝિક ટીચર ઇઝ અપોઇન્ટેડ ટુ ટ્રેન યુ ફોર અ ડિફરન્ટ ઇવેન્ટ.
Unfortunately, the music teacher's guitar is lost from the school. The teacher is making inquiry about the lost guitar. બરોબર છે કે તમને છે એ અલગ અલગ જે ઇવેન્ટ થશે એ ઇવેન્ટના તમને ચાર્જર તરીકે અપોઇન્ટ કરાય છે એક મ્યુઝિક ટીચરને, પણ અનફોર્ચ્યુનેટલી બરોબર છે પણ કમનસીબે જે મ્યુઝિક ટીચર છે એનું ગિટાર છે એ ખોવાઈ જાય છે સ્કૂલમાંથી, એટલા માટે ટીચર છે એ ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ છે એ કરે છે. બરોબર છે, તો પહેલો અહીંયા ક્વેશ્ચનમાં આવી ગયું. ટીચર સેજ વેર વેર યુ લાસ્ટ ઇવનિંગ. બરોબર કે વેર વેર યુ લાસ્ટ ઇવનિંગ, બધા છોકરાઓને પૂછે છે કે છેલ્લી ગઈ સાંજે તમે ક્યાં હતા. બરોબર છે, જો અહીંયા વેર આપેલું, પણ હવે અત્યાર સુધી આપણે સેન્ટેન્સ જોયા કેવા જોયા હતા કે સાદા જોયા. હવે તો અહીંયા તમને આપેલું છે કેવું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે આપેલું છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે, બરોબર છે, દેટ મીન્સ કે ટીચર છે એ શું કરશે તો કે પૂછે છે. ટીચર પૂછે છે કોને તો કે સ્ટુડન્ટ્સને. બરોબર છે, તો અહીં પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. તો જે આપણે ટોલ્ડ લખતા કે બીજા કોઈ પણ શબ્દો લખતા એની જગ્યાએ આપણે પૂછતા હોય કોઈ આપણે, તો આપણે શું લખવાનું રહેશે તો કે આસ્કડ. બરોબર છે, તો કે મોહસિનને પૂછે છે, તો મોહસિન આન્સર શું આપે છે કે આઈ વોઝ વિથ ધ ડાન્સ ગ્રુપ બટ આઈ સો રાઘવ પ્લેઇંગ ધ ગિટાર. બરોબર છે, આ બધા વાક્ય તમે જોઈ શકશો કે કેવા છે તો કે સાદો ભૂતકાળના છે, કે હું છે એ મારા ડાન્સ ગ્રુપ સાથે હતો પણ મેં છે એ રાઘવને ગિટાર વગાડતા જોયો હતો. સો છે ભૂતકાળ દર્શાવે. તો પછી રાઘવને પૂછે તો રાઘવ શું કે આઈ ટુક ઇટ, કે મેં એને લીધું હતું. જો ટેકનું ભૂતકાળનું રૂપ આવ્યું. ફોર અ વાઇલ થોડા સમય માટે, ધેન અને પછી. આઈ વેન્ટ ટુ સી ધ ડાન્સ પ્રેક્ટિસ, અને હું ડાન્સ પ્રેક્ટિસ જોવા માટે ગયો હતો. મેઘા છે એ કે છે આઈ વોઝ બિઝી વિથ માય ક્લાસિકલ ડાન્સ પ્રેક્ટિસ, કે હું મારા શાસ્ત્રીય નૃત્યની પ્રેક્ટિસ માટે છે એ બિઝી એટલે કે વ્યસ્ત હતી. અહીંયા પણ જોશો વોઝ આપેલું છે, માય આપેલું છે, બે જે ફેરફાર થશે એની નીચે અંડરલાઇન કરતા જ જાય છે. તો રીના શું કે છે વી વેર રિહર્સિંગ અવર પ્રેયર સોંગ ઇન ધ એસેમ્બલી હોલ, કે એસેમ્બલી હોલમાં અમે આપણા જે પ્રેયર સોંગ છે, બરોબર છે, ગીત છે, પ્રાર્થના ગીત છે, એની અમે રિહર્સલ છે એ કરતા હતા. પછી તો જો અહીંયા વી વેર આપ્યું છે, સાદો ભૂતકાળ તમને દર્શાવે છે. પછી છે સામ, આઈ લેફ્ટ ફોર હોમ અર્લી એઝ આઈ વોઝન્ટ ફિલિંગ વેલ, કે હું છે ઘરે વહેલો છે જતો રહ્યો હતો. બરોબર છે, જે લીવનું લેફ્ટ ભૂતકાળ જ દર્શાવે છે. બરોબર છે, પણ કારણ કે મને છે એ સારું ન હતું. આના બધા જે ટીચર્સ જે ઇન્ક્વાયરી કરી છે, બધા સ્ટુડન્ટ્સે જે આન્સર આપ્યા છે, મતલબ ટીચર અને સ્ટુડન્ટ્સ વચ્ચેનો સંવાદ છે. દેટ મીન્સ આ સેન્ટેન્સ તમારું કેવું છે તો કે તમારી ડાયરેક્ટ સ્પીચ છે. હવે ધ ટીચર ઇઝ નાઉ શેરિંગ ધ ઇન્ફોર્મેશન વિથ ધ પ્રિન્સિપલ અબાઉટ વોટ હેડ હેપન. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. બરાબર, હવે ટીચરે છે આ બધી ઇન્ફોર્મેશન કોને શેર કરે છે તો કે જે પ્રિન્સિપલ છે એને શેર કરે છે કે જે વસ્તુ બનેલું છે. એટલા માટે તમારે આ જે પેરેગ્રાફ છે એ ટેક્સ્ટ તમારે કમ્પ્લીટ કરવાનો છે. બરાબર, તો શિક્ષક શું કહે છે આઈ હેડ લેફ્ટ ધ ગિટાર ઇન ધ મ્યુઝિકલ હોલ ધ પ્રીવિયસ ઇવનિંગ. બરાબર છે કે ગઈ રાતે છે મેં મારું ગિટાર છે અહીં મ્યુઝિક હોલમાં છોડ્યું હતું. આઈ આસ્ક ધ સ્ટુડન્ટ્સ, મેં સ્ટુડન્ટ્સને પૂછ્યું હુ વેર ઇન્વોલ્વડ વિથ ધ ડિફરન્ટ ઇવેન્ટ, કે જે લોકો અલગ અલગ ઇવેન્ટ છે કે જેમાં એ લોકો ભાગીદાર છે મેં એ લોકોને પૂછ્યું. બરાબર છે, તો પહેલો આન્સર મેં પૂછ્યું હતું કે વેર યુ લાસ્ટ ઇવનિંગ. બરાબર, આવો પ્રશ્ન પૂછેલો હતો. તો હવે મોહસિન આન્સર શું આપે છે કે મોહસિન સે ધેટ. બરોબર છે, તો એને શું કીધું હતું આઈ વોઝ, તો આઈની જગ્યાએ શું આવી જશે તો કે હી વોઝ વિથ ધ ડાન્સ ગ્રુપ બટ. બરોબર છે, પછી હું આપ્યું આઈ સો રાઘવ પ્લેઇંગ ગિટાર, પરંતુ મેં કોને તો કે હી હેડ સીન રાઘવ પ્લેઇંગ ગિટાર. બરાબર, એટલે મતલબ કે સોનું બની જશે તમારે અહીંયા શું આવશે તો કે હેડ પ્લસ સીન, સોનું બની જશે સી, કારણ કે V3 આવે છે પૂર્ણ ભૂતકાળમાં માટે. પછી આગળ જુઓ, રાઘવ સેડ ધેટ. પછી રાઘવને પૂછવામાં આવ્યું હતું તો એને શું કીધું કે આઈ ટુક ઇટ ફોર અ વાઇલ ધેન આઈ વેન્ટ ટુ સી ધ ડાન્સ સ્ટેપ. બરોબર છે, અરે રાઘવ પણ કહે છે ટૂંક છે એ ભૂતકાળનું સાદો ભૂતકાળ દર્શાવે છે કે જ્યારે. બરોબર છે, તો રાઘવ શું કહે છે રાઘવ સેડ ધેટ હી હેડ ટેકન ઇટ, એને લીધું હતું ફોર અ વાઇલ ધેન હી વેન્ટ ટુ સી. બરોબર છે, હવે અહીંયા છે આઈ વેન્ટને બદલે શું આવશે હી વેન્ટ ટુ સી. યસ, હી વેન્ટ ટુ સી ધ ડાન્સ પ્રેક્ટિસ. બરોબર છે, તો આવી રીતે તમારે આગળના વાક્યો પણ છે એ પૂરા કરવાના છે. જેમ કે મેઘાવાળુંમાં વોઝવાળું છે, માય છે એની જગ્યાએ શું થશે વીવેર આપેલું છે ત્યાં શું ફેરફાર થશે.
પછી સામ છે એને કીધું હતું, તો એમાં ક્યાં ક્યાં ફેરફાર થશે? જો સાદો ભૂતકાળ છે મોસ્ટ ઓફલી વાક્યમાં, તો કયા કયા ફેરફાર થશે જે તમારે વિચારી અને ટ્રાય છે એ કરવાની છે. કંઈ જ નથી, જે તમે આગળ જેટલા પણ બધા જોયા હતા ને એમાં જેમ ફેરફાર થયા છે કાળમાં, સર્વનામમાં, એ જ વસ્તુ અહીંયા પણ તમને આપેલી છે. આગળ જોઈએ L7 છે. જો when the Radhika and Shekhar shifted to their new flat, several things needed repairing. The flat owner rang them up and said, બરાબર, કે જ્યારે રાધિકા અને શેખર છે એ એક નવા ફ્લેટમાં છે, એ જ્યારે શિફ્ટ થાય છે, બદલે છે, બરાબર, ફ્લેટ બદલે છે, ત્યારે ઘણી બધી વસ્તુઓ છે કે જેને રિપેરની જરૂરિયાત હતી. ધ ફ્લેટ ઓનર ધ રેંગ ધેમ, બરાબર, એટલે ફ્લેટનો જે માલિક છે એને ફોન કરી અને કહે છે, શું કહે છે? આઈ એમ આઉટ ઓફ ધ સ્ટેશન નાવ, બરાબર છે, કે હું અત્યારે સ્ટેશનની બહાર છું. જો અહીં એમ આવી ગયું, નાવ આવી ગયું, આમાં ફેરફાર થશે. બટ આઈ વિલ કમ ટુમોરો, કે હું આવતીકાલે આવીશ. ગીવ યુ ધ એક્સ્ટ્રા કી ફોર ધ મેન ડોર, બરાબર છે, કે હું તમને મેન ડોરની એક વધારાની ચાવી પણ આપીશ. આઈ વિલ ઓલ્સો ગેટ ફર્નિચર ઇન ધ કિચન રિપેર, એટલે કિચનનું જે કાંઈ પણ ફર્નિચર છે એને પણ હું રિપેર કરાવીશ, બરાબર છે. જ્યાં કાળ અવળો ચેન્જ થઈ છે, વિલ આવી ગયું છે. એન્ડ ગેટ ધ ગેસ હીટર ફિક્સ્ડ ઇન ધ બાથરૂમ, અને બાથરૂમમાં ગેસ હીટર પણ ફિક્સ કરાવીશ, બરાબર છે. આઈ વિલ ઓલ્સો ગેટ ધ કર્ટેન ફિક્સ્ડ ઇન ધ ડ્રોઈંગ હોલ, બરાબર, ડ્રોઈંગ હોલમાં પણ ધીસ વીક, એટલે કે આ અઠવાડિયામાં તમારે પડદા પણ છે એ હું તમને બંધ બેસતા કરાવી દઈશ. હવે આઈ હેડ ચેક ધ ફેન્સ એન્ડ લાઇટ્સ ઇન ઓલ ધ ડોર્સ, બરાબર છે, કે મેં બધા જ આઈ હેડ ચેક ધ ફેન્સ એન્ડ લાઇટ્સ ઇન ઓલ ધ રૂમ્સ, કે રૂમના બધા પંખા અને જે પંખાઓ અને લાઇટ્સ છે કે જે હું ચેક કર્યા છે. એન્ડ આઈ હેડ રીઇન્સ્ટોલ અ ન્યૂ સ્ટેબિલાઇઝર ફોર ધ એસી ઇન અ બેડરૂમ, બરાબર, અને બેડરૂમના એસીમાં છે મેં નવું સ્ટેબિલાઇઝર પણ ઇન્સ્ટોલ છે એ કરી દીધેલું છે. હવે જો આમાં અડધો પૂર્ણ ભૂતકાળ આવેલું છે અને અડધો વાક્ય છે ભવિષ્ય, સાદો ભવિષ્યકાળ છે. આઈ એમ નોટ શ્યોર વેધર ધ ડોરબેલ વર્ક્સ વેલ, બરાબર, મને ખાતરી નથી કે ડોરબેલ છે બરાબર વાગે છે કે નહીં. ઇફ યુ ફાઇન્ડ એની અધર પ્રોબ્લેમ યુ કેન રિંગ મી એન્ડ ટુનાઇટ એટ હોમ, બરાબર છે, કે જો તમને કાંઈ એવો સમસ્યા થતી હશે, કોઈ સમસ્યા હોય તો મને તમે આજે છે ફોન છે એ કરી શકો છો. આવું છે ફ્લેટ ઓનર છે એ જણાવે કે 2 weeks passed but the flat owner had done nothing. 2 અઠવાડિયા છે પસાર થઈ ગયા પણ ફ્લેટ ઓનરે છે કંઈ કર્યું જ નહીં. રાધિકા ઇઝ ટેલિંગ હર ફ્રેન્ડ, બરાબર, રાધિકા એની ફ્રેન્ડને છે જણાવે છે વોટ ધ ઓનર હેડ સેડ, કમ્પ્લીટ ધ ટેક્સ્ટ, કે ઓનર એટલે માલિકો છે એ શું કહેતા હતા આવું રાધિકા છે એ જણાવે છે. તો આપણે જોઈ શકીએ વેન માય ફ્લેટ ઓનર રેંગ મી હી સેડ, કે જ્યારે મારા ફ્લેટ ઓનરે છે અમને છે કોલ કર્યો હતો ત્યારે તે પોતે કહેતા હતા, બરાબર. તો ઉપર આવી ગયું આઈ એમ આઉટ ઓફ ધ સ્ટેશન્સ, બરાબર. ધેટ પછી આઈ એટલે કે, તો કે એના માટે વપરાયેલું છે, તો કે હી પછી આપેલું છે તમને આઈ એમ થઈ ગયું, તો આપણે તો અત્યારે આપણા ફ્રેન્ડની વાત કરે છે, મતલબ કે હી વોઝ આઉટ ઓફ ધ સ્ટેશન નાવનું બની જશે ધેન, બરાબર છે. બટ પછી આગળ એને શું કહે છે આઈ વિલ કમ ટુમોરો, પણ હું છે એ આવતીકાલે આવીશ, અને બદલે વિલનું શું થઈ જશે અહીંયા, તો કે વુડ. મેં તમને કીધું હતું ને કે વિલનું થઈ જશે વુડ, તો આવશે હી વુડ કમ ટુમોરો. ટુમોરોનું આપણે જોઈ ગયા હતા, શું ફેરફાર થશે, તો કે નેક્સ્ટ ડે. એન્ડ ગીવ યુ એટલે કોને, તો કે અમને, એટલે આવશે અસ. તો અહીંયા પણ તમારા ફેરફાર થયા, તો ગીવ અસ ધ એક્સ્ટ્રા કી ફોર ધ મેઇન ડોર. પછી એને કીધું છે આઈ વિલ ઓલ્સો ગેટ ફર્નિચર ઇન ધ કિચન રિપેર્ડ, અને એ જ વાક્ય છે. તો પછી આગળ એના શું આવશે, બટ હી નેવર કેમ, પણ એ આવ્યા નહીં. પછી હી સેડ ધેટ હી વુડ ઓલ્સો ગેટ ધ ફર્નિચર ઇન ધ કિચન રિપેર્ડ એન્ડ ગેટ ધ ગેસ હીટર ફિક્સ્ડ ઇન ધ બાથરૂમ. તો વિલનું પાછું બની ગયું વુડ, બરાબર. ઓલ્સો ગેટ ફર્નિચર ઇન ધ કિચન રિપેર્ડ એન્ડ ગેટ ધ ગેસ હીટર ફિક્સ્ડ ઇન ધ બાથરૂમ. પછી આપ્યું છે આઈ વિલ ઓલ્સો ગેટ ધ કર્ટેન ફિક્સ્ડ ઇન ધ ડ્રોઈંગ હોલ ધીસ વીક, બરાબર છે. ધીસનું થઈ જશે ધેટ, અને હી એડેડ ધેટ, અને પાછું એ પણ અમને કીધું કે હી વુડ ઓલ્સો, વિલનું શું થઈ ગયું અહીંયા would, he would also get the curtain in the drawing room fixed that week, અને આ અઠવાડિયામાં જે છે એ પણ અમને ફિક્સ કરી દેવાના હતા. પછી આગળ એને શું કીધું છે
તો કે એ બોલ્યો હતો ને, આઈ હેડ ચેક ધ ફેન્સ એન્ડ લાઇટ્સ. હવે તો કે મેં તમને કીધું હતું કે પૂર્ણ ભૂતકાળ હોય તેમાં આગળ કોઈ પણ જાતના ફેરફાર થશે નહીં, પણ સર્વનામમાં થશે. કે એને એવું કીધું કે આઈ હેડ, બરાબર, આઈની જગ્યાએ આવશે હી હેડ ચેક ધ ફેન્સ એન્ડ લાઇટ્સ ઇન ધ ઓલ રૂમ્સ એન્ડ પછી તો કે અહીંયા પાછું હી હેડવાળું જ વાક્ય આપેલ છે, અને આઈ હેડ રીઇન્સ્ટોલ્ડ તેની જગ્યાએ થઈ જશે હી હેડ રીઇન્સ્ટોલેડ ધ ન્યૂ સ્ટેબિલાઇઝર ફોર ધ એસી ઇન ધ બેડરૂમ. પછી એને કીધું હતું કે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કહેજો. તો આપણે કહી શકીએ કે હી ટોલ્ડ અસ ધેટ હી વોઝ નોટ શ્યોર ઇફ વી ફાઉન્ડ. અહીંયા આપણે કીધું કે જો તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો, બરાબર, તો એના પતિ રાધિકા અને શેખર બંને હતા, એટલે આપણે એમ કીધું કે અમને એમ કહેતા હતા, એટલે આપણે એમ કહી શકીએ કે if we found any other problems we could ring him up and that night at home. બરોબર છે, પણ એ ક્યારે છે એ ફોન ઉઠાવતા નહોતા. મતલબ કે અહીંયા જે તમને એ જે ફ્લેટ ઓનર હતો એણે એમ કીધું કે યુ એટલે કોના માટે, તો કે તમારા માટે. એવું થઈ ગયું, એટલે યુનું બની જશે વી થઈ ગયું. બરોબર છે, તો તમે જોઈ શકશો કે કયા કયા અને કેવા કેવા ફેરફારો થાય છે. મતલબ કે તમારી ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે એક ટોપિક છે અહીંયા આપણે જોઈ શક્યા કે જે સાદો ભૂતકાળ છે ને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો. સમયદર્શક શબ્દો હશે જેમ કે નાવ છે એનું ધેન છે, પછી તમારું લાસ્ટ હોય તો કે ધ પ્રીવિયસ ડે હોય, ઇવનિંગ હોય, બરોબર છે, તો પ્રીવિયસની પાછળ લાગશે. પછી તમારું ધ યસ્ટરડે હશે તો એનું પ્રીવિયસ ડે, પછી ટુમોરો હશે તો એનું આવશે આપણે એ પણ આપણે જોઈ ગયા ધ નેક્સ્ટ ડે. બરોબર છે, તો આવા જે સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે. પછી તો કે લિસનર સ્પીકર વિશે માહિતી મેળવી ગયા. પછી જ્યારે છે કોઈ થર્ડ પર્સન દ્વારા છે જે વાત રજૂ થશે કે જેને આપણે કહેવાશે ડાયરેક્ટ સ્પીચ. બરોબર છે, સોરી ઇનડાયરેક્ટ સ્પીચ. તો આ ઇનડાયરેક્ટ સ્પીચને છે જ્યારે આપણે કોઈ ત્રીજો વ્યક્તિ દ્વારા રજૂ કરે તો એને સંયોજક વડે છે એ જોડવામાં આવે છે, અને સંયોજક પછીની જે આખી સ્પીચ છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. બરોબર, તો આ માહિતી આપણે મેળવી. સાંભળનાર, બોલનાર, પછી જે વર્બ આવશે એ આપણે જોઈ ગયા કે જે આ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને આસ્ક્ડ વડે, બાકી ટોલ્ડ વડે અથવા સેડ વડે છે દર્શાવી શકાય. કાળમાં કયા કયા ફેરફાર થયા એમાં આપણે એ પણ જોઈ ગયા. પહેલાંમાં તો આપણે બધા કાળ વિશે જોઈ ગયા, પણ આપણે અહીંયા એક કાળ વિશે માહિતી મેળવી લીધી કે જે સાદો ભૂતકાળ હશે તો જ્યારે એને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો તો એ બની જશે તમારો પૂર્ણ ભૂતકાળ. બીજું તો કે તમારે વિભક્તિઓ તમે શીખી ગયા છો, બરાબર છે, કે આઈ, મી, માય, બરાબર, માઇન, માય સેલ્ફ, બરાબર છે. એવી જ રીતે હીનું થઈ જશે હિમ, હીઝ, પછી શી હોય તો શી, હર, હર્સ, બરાબર, ઇટ્સ. જે તમે આ બધા હતા ધ્યેયનું ધેમ છે એ તમે શીખી ગયા છો, તો એમાં પણ જે ફેરફાર છે એ થતા હોય છે. તો એ વિશે પણ આપણે જોયું હતો. તો આની સાથે જ લેંગ્વેજ પ્રેક્ટિસ છે જે યુનિટ નંબર 6ની, જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની માહિતી છે એ મેળવવી. તો એ આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.